ગુજરાતમાં વધુ એકવાર 3 સિંહના અકાળે મોત થયાનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢથી માળિયાહાટીના રેન્જમાં 2 સિંહ બાળ અને 1 સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્રણેયના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ વન વિભાગની માળિયાહાટીના રેન્જમાંથી આજે 2 બાળ સિંહ અને 1 સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. તો આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી ત્રણેય મૃતદેહોને પીએમ માટે મોકલી આપ્યા છે. ત્રણેયના શંકાસ્પદ મોત મામલે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો જૂનાગઢ ડીસીએફ પ્રશાંત તોમર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે માળિયાહાટીના રેન્જમાં 1 સિંહણ અને 2 બાળ સિંહના મોત થયા છે, જેને લઈ વન વિભાગ દ્વારા સમગ્ર એરિયાને કોર્ડન કરવામાં આવ્યો છે. કયા કારણોસર આ મૃત્યુ થયા છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આ ત્રણેય મૃતદેહોને પીએમ માટે લઈ જવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ મામલે જૂનાગઢ સીસીએફ આરાધના શાહુ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે માળિયાહાટીના વિસ્તારમાં 1 સિંહણ અને 2 બાળ સિંહના મોત થયાની હાલ જાણ થઈ છે, જેને લઈ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તો ગુજરાતમાં વધુ એકવાર 3 સિંહના અકાળે મોત થયાનો મામલો સામે આવ્યો છે, જેમાં જૂનાગઢની માળિયાહાટીના રેન્જમાં 2 બાળ સિંહ અને 1 સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો ત્રણેયના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ.